સૌપ્રથમ મારે વાત કરવાની છે માવઠાના વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવ્યું ઘણા સમય પહેલા આપણે એક અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેમાં ખાસ કરીને 3 ડિસેમ્બરથી લઈને 9 ડિસેમ્બર વચ્ચે આપણું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે। હવે કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે, કેવા ઝાપટા પડવાના છે એની વાત કરીએ તો આ ઝાપટાનું કારણ છે દક્ષિણ ભારતની અંદર રહેલું સાયક્લોન। આમ જોવા જઈએ તો ઘણા સમયથી દક્ષિણ ભારતમાં એક સાયક્લોન હતું જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ। એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે। એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી છે, કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખૂબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને પુડુચેરી અને તમિલનાડુની અંદર તો અતિ ભારે વરસાદોને કારણે જનજીવન પણ ઠપ થયું છે। હવે એ વાવાઝોડું હતું એ નબળું પડતા આગળ વધી અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટકથી 300 કિલોમીટર પશ્ચિમ દિશામાં એ સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે। અત્યારે એ સાયક્લોન છે ખૂબ નબળું પડી ગયું છે। અત્યારે જો કે એ સાયક્લોનની કેટેગરી નથી, એ સાયક્લોનમાંથી નબળું પડી અને ડીપ ડિપ્રેશન નબળું પડી ડિપ્રેશન અને અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી છે। એટલે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે। અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે। જોકે આને કારણે ગુજરાતને કોઈ મોટો ખતરો નથી, પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે 3 ડિસેમ્બરથી અને હજુ 6-7 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી તેવી શક્યતાઓ છે। જોકે ઓલ ઓવર ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું નથી, પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે। લગભગ 60% આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે। સૌપ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે, જેમાં દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાના ઝાપટા છે એ પડી શકે। જો કે આ જે 3 જિલ્લા છે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર એ 3 જિલ્લામાં જે છાટાછૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર 3 જિલ્લામાં ન પડે પણ છૂટાછવાયા પડે, 2-5 ગામમાં પડે, 2-5 ગામમાં ન પડે, એવી રીતે છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી, પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી ત્યાં જોવા મળશે। એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે। સૌથી વધારે જે ઝાપટાની કે છાટાછૂટીની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે। તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા 3-4 દિવસ ખાસ કરીને 4 અને 5 તારીખ દરમિયાન આ ઝાપટાની શક્યતાઓ તાપી અને ડાંગમાં રહેલી છે। એ સાથે પણ આગળ પાછળ એકાદ દિવસ એ ઝાપટા કે છાટાછૂટી જોવા મળી શકે અને ડાંગ અને તાપીને બાદ કરતા બીજા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય, વાપી, નવસારી છે, સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો હોય અને એની આસપાસના અમુક વિસ્તારો છે જેમાં હળવા સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થઈ શકે છે। એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા, રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે, ઉના હોય કે કોડીના, સુત્રાપાડાથી લઈ અને છેક સોમનાથ સુધી, તાલાળા સોમનાથ, એટલે કહી શકાય કે મહુવાના દરિયાકાંઠાથી લઈ અને સોમનાથના દરિયાકાંઠા સુધીના અમુક ગામડાઓમાં છાટાછૂટી એકદમ હળવી થઈ શકે છે। જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઘણી વખત એવું પણ બનશે કે કદાચ એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ એકલ દુકલમાં પડે તો, બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બહુ શક્યતાઓ નથી, પણ આપણે હળવા સામાન્ય કોઈ ગામની અંદર ઝાપટાઓ છે પડી શકે છે। એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી, જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છીએ કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી। એટલે કોઈ ડરશો નહીં, કોઈ ગભરાશો નહીં। હા, વાતાવરણમાં પલટો આવશે એટલે વાદળછાયું વાતાવરણ થશે, અનેક જગ્યાએ ઘાટા વાદળ થઈ જશે। જો કે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટાછવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે, બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે। વાદળછાયું વાતાવરણને કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે, પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી। માત્ર વાદળ થશે, વાદળને કારણે એક ડર ઉભો થશે, બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે। 6-7 તારીખ પછીથી ફરીથી ગુજરાતનું હવામાન ચોખ્ખું થશે અને રાબેતા મુજબનો શિયાળો છે એ આગળ વધે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને આ
રાઉન્ડની અંદર જે માવઠાના ઝાપટાની માહિતી હતી એ માહિતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો.